જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે ચાર્મીઝ ગુજરાતી રસોઈમાં. શું આજ પહેલા તમે ક્યારેય કુકરમાં રસગુલ્લા બનાવ્યા છે ખરા? તો આજે આપણે કુકરમાં ફક્ત 1 સીટીથી અને 7 મિનિટમાં જ રસગુલ્લા તૈયાર કરીશું. તો ચલો આજની આ રેસીપી શરૂ કરીએ. તો સૌથી પહેલા આપણે એક હેવી બોટમ પેન કે પછી કઢાઈ કે તપેલી લઈ લઈશું. તો રસગુલ્લા બનાવતી વખતે આ મેઇન વસ્તુ છે કે તમારે ગાયના દૂધનો જ ઉપયોગ કરવો. જો ગાયના દૂધનો ઉપયોગ કરશો તો રસગુલ્લા એકદમ જ સોફ્ટ, પોચા અને જાળીદાર તૈયાર થશે. પેનમાં સૌથી પહેલા થોડુંક પાણી મેં ઉમેરેલું એટલે દૂધ નીચે ચોટે નહીં. ને આજે આપણે 2 લીટર દૂધમાંથી રસગુલ્લા તૈયાર કરવાના છીએ. હવે જે રેગ્યુલર બફેલો મિલ્ક આવે તેના પણ રસગુલ્લા બની શકે છે, પણ તેનાથી રસગુલ્લા થોડા ચ્યુઈ અને હાર્ડ તૈયાર થશે. બાર જેવા રસગુલ્લા જોઈતા હોય નરમ, તો પછી ગાયનું દૂધ જ વાપરવું. હવે આપણે આ દૂધને ગેસ ઉપર મૂકી દઈએ ગરમ કરવા માટે, અને વચ્ચે વચ્ચે આપણે આને ચલાવતા રહીશું એટલે આ નીચે ચોટે નહીં, અને બીજું કે આની ઉપર મલાઈ ન જામે. હવે આમાં જ્યાં સુધી એક ઉભરો નથી આવી જતો ત્યાં સુધી આપણે આ દૂધને ગરમ કરવાનું છે. હવે આ દૂધ ગરમ થાય છે ત્યાં સુધી આપણે બીજી તૈયારીઓ કરી લઈએ. તો આજે આપણે રસગુલ્લા માટે પનીર બનાવવા માટે વિનેગરનો ઉપયોગ કરવાના છીએ. તમે વિનેગરના બદલે લીંબુ પણ લઈ શકો છો, અને હું તમને પરફેક્ટ માપ પણ બંનેનું કહીશ કે લીંબુ તમે જો વાપરતા હો તો કેટલા લેવાના અને વિનેગર પણ. હવે આજે આપણે 2 લીટર દૂધમાંથી પનીર તૈયાર કરવાના છીએ. તો તેના માટે 2 ચમચી વિનેગર લઈશું, અને સાથે જ આપણે તેમાં 2 ચમચી પાણી નાખવાનું છે. તો તમારે ક્યારેય વિનેગરને ડાયરેક્ટ દૂધમાં ન ઉમેરવું, આ રીતે પાણી સાથે મિક્સ કરીને જ એડ કરવું. અને જો તમે લીંબુ વાપરતા હો તો તમારે 1 લીટર માટે 1 લીંબુ, એટલે આ 2 લીંબુ 2 લીટર માટે જોઈશે. તમારે આનો રસ કાઢી લેવાનો, તેને ગળી લેવાનો, અને તેમાં થોડુંક પાણી ઉમેરી અને પછી તે થોડું થોડું એડ કરવું. હવે જો દૂધને ચેક કરીએ તો દૂધ સરસ ગરમ થઈ ગયું છે. હજી એકદમ જ આમાં ઉભરો નથી આવ્યો, પણ આ ગરમ થઈ ગયું છે. બસ હવે 1 મિનિટમાં જ આમાં ઉભરો આવી જશે. આ રીતે આપણે એક ચાળણી પણ તૈયાર રાખવાની કે જેમાં આપણે આને ગળીશું, અને તેની ઉપર આપણે એક કપડું રાખી દેવાનું. આ રીતે ગેસની ફ્લેમને હવે ફાસ્ટ કરી દઈશું એટલે આમાં જલ્દીથી એક હૂંફાળ આવી જાય. હવે તમે જોઈ શકો છો કે દૂધ ઉકળવા લાગ્યું છે. તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને 1 મિનિટ માટે આ રીતે દૂધને મિક્સ કરીશું એટલે તે થોડુંક ઠંડુ થઈ જાય. પનીર બનાવવા માટે કોઈ દિવસ ચાલુ ફ્લેમ ઉપર દૂધ હોય તેમાં વિનેગર કે લીંબુ નથી ઉમેરવાનું. તેનાથી પનીર એકદમ જ હાર્ડ બને છે, નરમ નથી બનતું. હવે લગભગ 1.5 મિનિટ થઈ ગઈ છે આપણે ગેસને બંધ કર્યો, અને આમાંથી હવે ધુમાડા નીકળવાના પણ ઓછા થઈ ગયા છે. તો હવે આ સ્ટેજ ઉપર આપણે વિનેગર ઉમેરવાનું છે, પણ એકસાથે નથી ઉમેરવાનું. થોડુંક ઉમેરીશું. હવે લીંબુ કે વિનેગરનું કોઈ પણ પરફેક્ટ માપ નથી. ઘણી વખત ઓછા વિનેગરમાં પણ આપણે આ દૂધ એકદમ સરસ રીતે ફાટી જાય છે. ઘણી વખત વધારે વિનેગરની પણ જરૂર પડી શકે છે. આપણે આ 2 ચમચી વિનેગર વાપરશું, અને પછી જો જરૂર લાગશે તો બીજું 1 ચમચી બીજું ઉમેરી દઈશું. અને જ્યારે આપણે બધું જ વિનેગર એકસાથે ઉમેરી દઈએ તો તે તરત જ દૂધ ફાટી જાય, એટલે તેને એક પ્રકારનો શોક મળે છે. તેના લીધે પનીર પણ એકદમ જ ચ્યુઈ અને રબર જેવું તૈયાર થાય છે. ફરીથી 1 ચમચી વિનેગર સાથે 1 ચમચી પાણી ઉમેર્યું છે. કર્ડલ થવા લાગ્યું છે. જુઓ આ રીતે. અત્યારે આમાં 3 ટેબલ સ્પૂન એટલે 3 મોટી ચમચી વિનેગરની જરૂર પડી છે. હવે આવી રીતે થોડુંક પીળાશ કે લીલાશ પડતું પાણી આમાંથી છૂટું પડશે.
હવે આપણે આને ગળી લઈએ. હવે આ બધું આમાં આપણે પનીરને કાઢી લઈએ અને હવે આપણે આમાં એકદમ જ ચિલ્ડ એટલે કે ઠંડુ પાણી ઉમેરી અને આ પનીરને ધોઈ લઈશું. પનીરને ધોવું એટલે જરૂરી છે કેમ કે આપણે આમાં વિનેગર કે પછી લીંબુનો ઉપયોગ કર્યો છે, તેની ખટાશ આમાં હોય છે. એટલે આ બે વસ્તુ થશે કે આમાંથી વિનેગરનો ટેસ્ટ પણ જતો રહેશે, જે પનીર છે તેની કુકિંગ પ્રોસેસ બંધ થઈ જશે અને પરિણામે તે કઠણ કે હાર્ડ નહીં થાય. આને આપણે હળવા હાથે દબાવીને વધારાનું પાણી જે છે તે કાઢી લઈશું. હવે જેમ આપણે પનીર બનાવીએ અને પનીર ઉપર આપણે વજન રાખીને પાણી નીતરવા દઈએ છીએ તેવું આમાં નથી કરવાનું. તેના લીધે આ જે પનીર છે એકદમ જ ડ્રાય થઈ જશે. તો હવે જ્યારે આપણે આ રીતે કુકરમાં રસગુલ્લા તૈયાર કરીએ ત્યારે અમુક બાબતનું ધ્યાન રાખવાનું છે કે કુકરની ઊંડાઈ સારી એવી હોવી જોઈએ, પ્રમાણમાં કુકર મોટી સાઈઝનું આ રીતનું હોવું જોઈએ. એટલે જ્યારે આપણે આમાં રસગુલ્લા તૈયાર કરીએ તો ચાસણી કે પછી જે પાણી છે રસગુલ્લાનું તે બહાર ઢોળાય નહીં. હવે આપણે રસગુલ્લાની ચાસણી માટે કુકરમાં ખાંડ ઉમેરી દઈએ. તો અહીંયા 1.5 કપ ખાંડ લીધી છે. એટલે 2 લીટર દૂધ માટે 1.5 કપ ખાંડની ચાસણી આપણે તૈયાર કરવાની છે. તો ખાંડ ઉમેરી દીધી છે. હવે આપણે આમાં પાણી ઉમેરી દઈએ. આપણે આમાં 5 કપ પાણી ઉમેરવાનું છે. હવે આ જ્યાં સુધી ગરમ થાય છે અને ઉકળે છે ત્યાં સુધી આપણે રસગુલ્લા પણ તૈયાર કરી લઈએ. હવે આ જે ચાસણી માટે પાણી મૂક્યું છે તેમાં જ આપણે 3 કે 4 ઇલાયચી આ રીતે ખોલીને ઉમેરી દઈશું. એટલે ઇલાયચીનો સરસ ફ્લેવર આમાં આવી જશે. આવી રીતે એક મોટી થાળી લઈ લઈશું અને તેમાં આ જે પનીર આપણે તૈયાર કર્યું છે તેને કાઢી લઈએ. તો હવે આ પનીરને આપણે આ રીતે થોડુંક છૂટું પાડી લઈએ અને તમે જોઈ શકો છો કે આ કેટલું સોફ્ટ પનીર તૈયાર થયું છે. હવે લગભગ 3 થી 4 મિનિટ માટે પનીરને આપણે આ રીતે મસળી લેવાનું છે. તો આ હથેળીના ભાગને આ રીતે પનીર પર મૂકતા જઈ આ રીતના મસળવાનું છે. તો આવી રીતે થોડું થોડું પનીર લેતા જઈશું અને તેને મસળતા જઈશું. આ તમે નહીં કરો તો પછી રસગુલ્લા દાણા દાણાવાળા થશે અને કાં તો પછી બનાવતી વખતે તૂટી જશે, તેમાં સરસ બાઇન્ડિંગ જ નહીં આવે. હવે લગભગ 3 મિનિટ થઈ ગઈ છે પણ આમાં સરસ બાઇન્ડિંગ આવે તેના માટે આમાં એક વસ્તુ હજી ઉમેરવાની છે. તો આપણે આમાં ઉમેરીશું કોર્નફ્લાવર. હવે જો તમારી પાસે કોર્નફ્લાવર ન હોય તો તેની જગ્યાએ મેંદો પણ ઉમેરી શકો છો. તેનાથી પણ તમને એવું જ રિઝલ્ટ મળશે. 2 લીટર દૂધ લીધું છે એટલે તેના માટે આપણે 2 ચમચી કોર્નફ્લાવર ઉમેરવાનો છે. આને 2 મિનિટ માટે મિક્સ કરી લઈએ અને મસળી લઈએ. એટલે કોર્નફ્લાવર સરસ રીતે આ પનીરમાં બધી જગ્યાએ મિક્સ થઈ જાય. આ રીતે આ ડો ફોર્મમાં કે લોટની જેમ આ થઈ ગયું છે. હવે આમાંથી આપણે થોડોક ભાગ લઈ તેના બોલ્સ તૈયાર કરી લઈશું. તો તમારે જે પણ સાઈઝના રસગુલ્લા તૈયાર કરવા હોય તે સાઈઝના બોલ્સ તમે તૈયાર કરી શકો છો. અત્યારે હું આ સાઈઝના રસગુલ્લા તૈયાર કરી રહી છું. તો આ રીતે આપણે બધા જ રસગુલ્લાને તૈયાર કરી લઈએ. હવે જે પનીર આપણે તૈયાર કર્યું હતું તેમાંથી 30 જેટલા આ નાની સાઈઝના રસગુલ્લા તૈયાર કર્યા છે. હવે આ જે કુકરમાં પાણી મૂકેલું તે ઉકળવા લાગ્યું છે, ફ્લેમને લો કરી દેવાની છે. આપણે આ રસગુલ્લાને આમાં ઉમેરવાના છે. એક એક કરીને આપણે આને એડ કરતા જઈશું. એક સાથે બધા નથી ઉમેરવાના, નહીતર તરત જ આ પાણીનું જે ટેમ્પરેચર છે એ ડાઉન જતું રહેશે અને તેના લીધે રસગુલ્લા સરસ નહીં તૈયાર થાય. એટલે 1 સેકન્ડના અંતરે એક રસગુલ્લું આમાં ઉમેરતા જઈશું. હવે આપણે બધા જ રસગુલ્લા આમાં ઉમેરી દીધા છે. હવે 1 મિનિટ માટે આપણે આને આ રીતે ઉકળવા દઈએ અને પછી આપણે કુકરનું ઢાંકણું બંધ કરીશું. તો
તો 1 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ઢાંકણને બંધ કરી દઈએ ને આમાં ફક્ત એક જ સીટી આપણે વગાડવાની છે અને એક સીટી વાગી જાય પછી આપણે તેને સિમ ઉપર એટલે કે સ્લો ફ્લેમ ઉપર બીજી 5 થી 7 મિનિટ કૂક કરવાનું છે. પછી ગેસને બંધ કરી દઈશું. હવે જ્યારે કુકર એકદમ જ ઠંડુ થઈ જાય પછી જ આપણે તેને ખોલીશું. તો તમે જોઈ શકો છો કે રસગુલ્લા ફૂલીને એકદમ જ મોટા દડા જેવા થઈ ગયા છે. આ રસગુલ્લા એકદમ જ રૂમ ટેમ્પરેચર પર આવી જાય પછી તેને ફ્રીઝમાં થોડી વાર મૂકીને ઠંડા કરી લઈશું. આને કેસરથી થોડું ગાર્નિશ કરીશું. તમે આમાં રોઝ વોટર કે કેવડાનું પાણી પણ ઉમેરી શકો છો. એક વખત આ રીતે કુકરમાં રસગુલ્લા જરૂરથી ટ્રાય કરજો. આ એટલા બધા સોફ્ટ અને નરમ બને છે અને જો હું તમને આને તોડીને બતાવું તો અંદરથી કેટલા જાળીદાર બન્યા છે. આશા કરું છું આજની આ રેસીપી પસંદ આવી હશે અને જો પસંદ આવી હોય તો તેને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલ ચાર્મીઝ ગુજરાતી રસોઈને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. સૌને જય શ્રી કૃષ્ણ.